નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણવાના છીએ ગુજરાતી નિબંધ લેખન। અને નિબંધ લેખન એક કલા છે અને કલાને શીખવા માટે કલાને લગતા થોડાક નિયમોની જાણકારી આપણે મેળવવી પડે। એટલે અત્યાર સુધીમાં તમે ઘણી બધી વખત નિબંધ ભણ્યા પણ હશો અને તમે નિબંધ લખ્યો પણ હશે, પરંતુ એ બધાથી જુદી રીતે આજે તમને નિબંધ લેખન વિશે વાત કરવાની છે। એટલે જો તમે વિડીયો ઓડિયો લેક્ચરને અંત સુધી જોશો તો તમારા નિબંધના ગુણ પાક્કા થઈ જશે। નિબંધ લેખનનો પ્રશ્ન ધોરણ 9 થી 12 સુધી તમામ ધોરણ માટે અગત્યનો હોવાથી આ ઓડિયો વિડીયો લેક્ચર ધોરણ 9, 10, 11 અને 12 એમ તમામ વિદ્યાર્થીઓને ઉપયોગી છે। પરીક્ષામાં તમારા માટે સૌથી કોઈ મોટો મહત્વનો પ્રશ્ન હોય તો એ પ્રશ્ન હોય છે નિબંધ લેખનનો। અને તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે તમને ગુજરાતીમાં નિબંધ લેખન પૂછવામાં આવતું હોય છે। સૂચના એવી હોય છે કે નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર આશરે 250 શબ્દોમાં નિબંધ લખો। હવે એમાં અલગ અલગ મુદ્દાઓ આપેલા હોય છે અને કોઈ પણ એક શીર્ષક ઉપર તમારે મુદ્દાઓના આધારે નિબંધ લખવાનો હોય છે। અહીં ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકૃતિ મિજાજ બદલે ત્યારે પ્રથમ નિબંધ છે। એના મુદ્દા છે પ્રસ્તાવના, પ્રકૃતિના સ્વરૂપો, એમાં પણ પાછા રૌદ્ર સ્વરૂપો, અતિવૃષ્ટિ, વાવાઝોડું, ભૂકંપ, સુનામી, આના વિશે માહિતી આપી અને ઉપસંહાર। મધ્યમ વર્ગની હાડમારીઓ, એના મુદ્દાઓ છે પ્રસ્તાવના, સમાજના વર્ગો, વધતી જતી મોંઘવારી, મધ્યમ વર્ગની અનેકવિધ સમસ્યા અને એના પછી એનો ઉપસંહાર। તો આ રીતે શીર્ષક અને નીચે મુદ્દા આપેલા હોય છે। અને છેલ્લો નિબંધ તમે જુઓ, પ્રવાસનું મહત્વ, એના માટેના મુદ્દા છે પ્રસ્તાવના, એક ધારા જીવનમાં પરિવર્તન જરૂરી, પ્રકૃતિની સુંદરતાનો અનુભવ, ઐતિહાસિક તેમજ ધાર્મિક પ્રવાસ, સુષુપ્ત શક્તિનો વિકાસ અને જીવનનો સાચો આનંદ અને પછી ઉપસંહાર। તો આ રીતે નિબંધનો પ્રશ્ન તમને 10 ગુણમાં પ્રશ્નપત્રમાં પૂછાતો હોય છે। જો આ 10 ગુણ તમારે જોતા હોય તો આ પ્રશ્નને ખૂબ જ સાવચેતીપૂર્વક, ખૂબ જ ચીવટથી સમજીને લખવાથી તમને 10માંથી 10 ગુણ મળી શકે। ઘણા મિત્રોના મનમાં એવી સંકલ્પના દૃઢ થઈ ગઈ છે કે નિબંધમાં તો ગમે તેમ લખી શકાય, નિબંધમાં તો આપણી અંદર જે કંઈ સારું લખી શકવાની શક્તિ છે એ બધી જ શક્તિને એમાં આરોપી દેવાય અને નિબંધ એટલે બંધન વિનાનું લખાણ, નિબંધ આવી રીતે લખાય, નિબંધ તેવી રીતે લખાય। પરંતુ મિત્રો, ગમે તેમ નિબંધ લખવાથી યાદ રાખજો તમને પૂરા ગુણ મળતા નથી, પરંતુ જો નિબંધ કલાના નિયમોના આધારે તમે નિબંધ લખ્યો હશે તો ચોક્કસ તમને પૂરા ગુણ મળી શકશે। હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ઓડિયો વિડીયો લેક્ચરને અંત સુધી જોશો તો જ મહત્વના મુદ્દા સમજાશે। મિત્રો, આપણે જોયું તે પ્રમાણે નિબંધ એક કલાથી લખાતો હોય છે અને નિબંધ લેખનની કલા શું છે એના વિશે જો તમે જાણવા માંગતા હો તો અહીં કેટલીક બાબતો આપણે સમજી લઈએ કે તમારા ગુજરાતી વિષયના પ્રશ્નપત્રમાં સૌથી મોટો અને વધારે ગુણમાં પૂછાતો પ્રશ્ન નિબંધનો છે। એટલે પહેલી વાત, નિબંધ લખવા માટે વધારે આવડત અને મહાવરાની જરૂર પડે છે। હવે તમને એમ થાય કે વધારાની આવડત એટલે શું અને મહાવરો એટલે શું? તો વધારાની આવડત એટલે તમે જે રીતે ગુજરાતીના પ્રશ્નના જવાબો લખો છો એ જવાબો લખતા લખતા તમને એક આવડત કેળવાવી જોઈએ કે જો નિબંધ પ્રકારનો અને નિબંધનો પ્રશ્ન હોય તો કઈ રીતે લખવો જોઈએ। આ થઈ વધારાની આવડતની વાત। અને મહાવરો એટલે તો કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાન। તમે વધારેમાં વધારે જો નિબંધ લખવાની પ્રેક્ટિસ કરશો, અલગ અલગ મુદ્દાઓના આધારે તમે ઘરે બેસી અને નિબંધ લખશો તો તમને નિબંધ લેખનના પ્રશ્નમાં ક્યાંય વાંધો આવશે નહીં। અને બીજી વાત કે જે વિષય પર નિબંધ પૂછાયો છે એ વિષય અંગે આપની પાસે પૂરતી જાણકારી હોવી જોઈએ, જેના માટે પુસ્તકોનું વાંચન, આપના અનુભવો અને આપનું નિરીક્ષણ કામ લાગે છે। મિત્રો, પરીક્ષામાં તમારા પ્રશ્નપત્રમાં કોઈ પણ નિબંધ પૂછાવાની શક્યતા માની લઈએ તો એના માટે તમારી પાસે માહિતી અને જાણકારી ક્યાંથી આવશે?
તો સૌથી પહેલી વાત કરી છે પુસ્તકોનું વાંચન. અત્યાર સુધીમાં તમે જે પુસ્તકો વાંચ્યા છે, એટલે જો 9મામાં છે તો 1 થી 8 ધોરણના, અને 12મામાં છો તો 1 થી 11 ધોરણના જે પુસ્તકો વાંચ્યા છે એ સિવાયના લાઇબ્રેરીમાંથી પણ જો તમે પુસ્તકો વાંચ્યા હશે તો તમારી પાસે કેટલું જ્ઞાન ભેગું થયું હશે. તો આ રીતે પણ તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થઈ હશે. અને આપના અનુભવો, તમે તમારી ઉંમર પ્રમાણે નાના મોટા અનેક અનુભવો કર્યા હશે, એ અનુભવોને પણ અહીં કામે લગાડવાના છે. અને સૌથી મોટી વાત, નિરીક્ષણ. અત્યાર સુધીમાં તમે જે નિરીક્ષણ કર્યું છે, જે રીતે તમારી દૃષ્ટિએ દુનિયાને જોઈ છે, અને એ જ દૃષ્ટિએ જો તમે નિબંધ લખશો તો તમારો નિબંધ ચોક્કસપણે સારો બનશે. અને ત્રીજી અને મહત્વની વાત કે આપની પાસે અવલોકન અને વાંચનને યોગ્ય રીતે જોડીને રજૂ કરવાની આવડત હોવી જોઈએ. તો હવે તમે સમજી ગયા કે નિબંધ એટલે તમે જે અવલોકન કર્યું છે અને તમે જે વાંચ્યું છે એ બેયને સાથે જોડી અને તમે લખી શકતા હો તો તમે એક સારા નિબંધકાર બની શકો છો. હવે તમારામાંથી કહેશે કે સાહેબ અમે ક્યાંથી સારા નિબંધકાર હોય? તો એના માટે એક વાત છે કે લખતા લેખક થવાય. તમે જો નિબંધ સારા લખવાની શરૂઆત કરશો તો ધીરે ધીરે લેખન ઉપર તમારી પકડ આવતી જશે. તો આ થઈ નિબંધ કલાની વાત. હવે વાત આગળ સમજીએ. એક સારો નિબંધ કઈ રીતે લખી શકાય અને એક સારા નિબંધ લખવા માટે કઈ કઈ બાબતો જરૂરી છે એનું અહીં એક અવલોકન તમારી સમક્ષ રજૂ કર્યું છે. સૌથી પહેલા સારો નિબંધ લખવા માટે જરૂરી છે વિચાર સાંકળ. હવે વિચાર સાંકળ એટલે શું? જે મુદ્દા ઉપર નિબંધ લખવાનો છે એ મુદ્દાને નજર સમક્ષ રાખીને વિચારોની ગૂંથણી કરવી જોઈએ. વિચારો એક સૂત્રમાં સાંકળીને વિચાર સંઘર્ષ ટાળવો જોઈએ. એટલે અહીં કહેવાનો મતલબ એ છે કે તમને જે નિબંધના મુદ્દા પ્રશ્નપત્રમાં આપ્યા છે એ મુદ્દાને યોગ્ય રીતે જોડીને, એ મુદ્દાઓ છૂટા છૂટા નહીં પરંતુ એક ભારામાં જે રીતે લાકડા બંધાયેલા હોય એ રીતે બંધાયેલા રહે એ ખૂબ જરૂરી છે. અને વિચારો તમે જે રજૂ કરો છો, નિબંધમાં તમે જે લખો છો એમાં એક સૂત્રતા હોવી જોઈએ. પહેલા પેરેગ્રાફમાં તમે બીજી વાત કરો અને એના પછીના બીજા પેરેગ્રાફમાં તમે કંઈક જુદી જ વાત કરતા હો તો આવું નિબંધમાં ન પરવડે. વિચારોની એક સાંકળ બનવી જોઈએ, એટલે કે સળંગ હોવા જોઈએ, એક સાથે એક વિચારો આમ ગૂંથાતા આવતા હોવા જોઈએ, એવી વાત અહીં કહેવામાં આવે છે. તો તમે સમજી ગયા હશો કે નિબંધમાં વિચાર સાંકળ એ ખૂબ મહત્વની બાબત છે. તો વિચારોની એક સળંગ સાંકળ તમારે અહીં બનાવવાની હોય છે. બીજી મહત્વની વાત છે વિચાર ક્રમ. નિબંધમાં આવરી લેવાયેલા વિચારો ક્રમબદ્ધ હોવા જોઈએ. ઉપજાવી કાઢેલા વિચારો લખીને નિબંધને વાંચનાર માટે બોજારૂપ ન બનાવવો જોઈએ. શક્ય હોય તો નિબંધ લખતા પહેલા તેનો ઢાંચો બનાવી લેવો જોઈએ. અહીં સૌથી પહેલા તમને સમજાવ્યું કે વિચારો ક્રમબદ્ધ હોવા જોઈએ, એટલે કે એક પછી બીજો વિચાર, એના પછીનો ત્રીજો, એના પછીનો ચોથો, આ રીતે ક્રમશઃ વિચારો લખવા જોઈએ. આડેધડ લખેલા વિચારો અહીં પરવડી ન શકે. અને બીજી વાત છે કે નિબંધ વાંચનાર માટે બોજારૂપ ન બનવો જોઈએ, એટલે કે પરીક્ષક જે તમારું પેપર તપાસી રહેલ છે એ જ્યારે તમારો નિબંધ વાંચે ત્યારે એને વાંચવામાં રસ પડવો જોઈએ. એના માટે નિબંધ જો બોજારૂપ લાગશે તો તમને પૂરા ગુણ મળવાની શક્યતા ઓછી થઈ જાય છે. એટલે તમારો નિબંધ વાંચતાની સાથે બીજાને ગમે એવા પ્રકારનો હોવો જોઈએ. અને ત્રીજી મહત્વની વાત અહીં એ કીધી છે કે શક્ય હોય તો નિબંધ લખતા પહેલા એનો ઢાંચો તૈયાર કરી લેવો જોઈએ. મિત્રો, અહીં તમને જે મુદ્દા આપવામાં આવ્યા છે એ નિબંધની રૂપરેખા છે, એટલે કે એ તમારો ઢાંચો છે. એટલે તમે તૈયાર ન કરો તો પણ ચાલે, પરંતુ તમારે જો નિબંધને સુંદર રીતે લખવો છે તો એક અલગ પાના ઉપર તમે કયા ક્રમમાં નિબંધ લખવાના છો એનો એક ઢાંચો તૈયાર કરી લેવાથી નિબંધ લેખનમાં વિચારનો ક્રમ જળવાઈ રહે છે. એના પછીની વાત છે ટૂંકાણની. નિબંધમાં વધુ શબ્દો વાપરવાથી નિબંધ વિસ્તૃત બનાવી શકાય, જેથી વધુ ગુણ મળી જાય. આ માન્યતા સાચી નથી. નિબંધમાં શબ્દોનું પુનરાવર્તન ન પરવડે. નિબંધનું લખાણ લાઘવપૂર્ણ અને સચોટ હોય એ જરૂરી છે. હવે કેટલાક મિત્રોના મગજમાં એ વાત આમ બરાબર બેસી ગઈ છે કે નિબંધને વધારે પાનામાં લખવાથી વધારે ગુણ મળે, નિબંધમાં જેમ લખાણ વધુ એમ ગુણ વધુ.
આ વસ્તુ સાચી નથી, કેમ કે વધારે પડતું લખાણ કરવાથી તમે નિબંધની સુંદરતા અને લાઘવતા છે એ ગુમાવી બેસો છો. એટલે નિબંધ છે એ લાઘવપૂર્ણ હોય, ટૂંકાણમાં હોય અને સચોટ હોય એ બાબત ખૂબ જ જરૂરી છે. ઉત્તમ નિબંધ લખવાની જરૂરી બાબતોમાં જો આગળ જોઈએ તો એના પછીનો મુદ્દો છે ભાષા અને શૈલી. નિબંધની ભાષા સરળ પરંતુ રૂઢિપ્રયોગયુક્ત, અલંકારયુક્ત તથા કહેવતયુક્ત ગંભીર હોવી જોઈએ. નિબંધની ભાષા શિષ્ટ હોવી જોઈએ. લેખન શૈલી એવી સરસ અને સરળ હોવી જોઈએ કે વાચકના માનસ પર નિબંધની ઊંડી અસર થાય. અહીં તમે જોયું કે ભાષા એ ખૂબ જરૂરી બાબત છે. તમે લખો છો ભાષામાં અને કઈ રીતે રૂઢિપ્રયોગનો ઉપયોગ કરો છો, કઈ રીતે અલંકારનો ઉપયોગ કરો છો, કઈ રીતે કહેવતનો ઉપયોગ કરો છો, એના ઉપર તમારી ભાષાનો આધાર હોય છે. નિબંધની ભાષા શિષ્ટ હોવી જોઈએ, એટલે કે એમાં તળપદી ભાષા ન ચાલે. હા, જ્યાં જરૂર હોય ત્યાં તળપદી ભાષાનો ચોક્કસ પ્રયોગ કરવો જોઈએ, પણ બિનજરૂરી રીતે તળપદી ભાષાને ઘુસાડવાનો નિબંધમાં પ્રયત્ન ન કરવો જોઈએ. વળી લેખન શૈલી એ લેખકે જુદી હોવાની જ, પરંતુ તમારી શૈલી એવી રાખો કે જેમાં રસ પડે અને એ સરળ હોવી જોઈએ તથા જે તમારો નિબંધ વાંચે એના માનસ ઉપર માત્ર ને માત્ર તમારો નિબંધ જ છવાઈ જવો જોઈએ. ઉત્તમ નિબંધ લખવાની બાબતમાં છેલ્લે આવે છે વ્યાકરણ સજ્જતા. નિબંધની ભાષા સજ્જતાની સાથે વ્યાકરણ સજ્જતા પણ હોવી જોઈએ. નિબંધમાં શબ્દો અને વાક્યો વ્યાકરણના નિયમો મુજબ પ્રયોજવા જોઈએ. એટલે કે અહીં તમે જે નિબંધ લખી રહ્યા છો એની ભાષા સજ્જતા એટલી ઉત્તમ કક્ષાની રાખવાની છે કે જે મોટે ભાગે વ્યાકરણ શુદ્ધ હોય. વ્યાકરણના નિયમો પ્રમાણે શબ્દો વાપરવાના છે, વ્યાકરણના નિયમો પ્રમાણે વાક્યો ગોઠવવાના છે અને વ્યાકરણના નિયમોને ધ્યાનમાં રાખીને જ સમગ્ર નિબંધ જો તૈયાર થયો હશે તો ચોક્કસપણે એ ઉત્તમ નિબંધ હશે. મિત્રો, જે પરીક્ષકો તમારા પેપર ચકાસે છે ત્યારે આવી બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને તમારો નિબંધ તપાસતા હોય છે. હવે આપણે વાત કરીએ નિબંધોના પ્રકારોની. તો નિબંધના કેટલા પ્રકારો છે એના વિશે જો જોઈએ તો પહેલો પ્રકાર છે ચિંતન પ્રધાન નિબંધ, બીજો પ્રકાર છે ઘટના પ્રધાન નિબંધ, ત્રીજો પ્રકાર છે માહિતી પ્રધાન નિબંધ, ચોથો આત્મકથનાત્મક નિબંધ અને પાંચમો પ્રકાર પ્રકૃતિ વિષયક નિબંધ. હવે આપણે ક્રમશઃ આ બધા જ પ્રકારોની ચર્ચા કરીએ અને કયા પ્રકારમાં કયો નિબંધ પૂછાઈ શકે એની વાત પણ આપણે જોઈએ. સૌ પ્રથમ વાત છે ચિંતન પ્રધાન નિબંધની. આ પ્રકારના નિબંધોમાં તાર્કિકતા અને ક્રમિકતાનું મહત્વ હોય છે. અહીં શીર્ષકને આધારે ક્રમબદ્ધ રીતે વિચારોને ગોઠવીને વ્યાખ્યાઓ કે પરિભાષાને સમજાવવાની હોય છે. આ પ્રકારના નિબંધમાં સચોટતા મહત્વની હોય છે. અહીં ગપ્પા મારી શકાતા નથી. તો ચિંતન પ્રધાન નિબંધનો સૂર જ એવો છે કે જેમાં કંઈક ચિંતન રજૂ થતું હોય, તમારા વિચારો રજૂ થતા હોય અને આ વિચારોને ક્રમબદ્ધ રીતે અને સચોટ રીતે રજૂ કરવાના છે. અહીં તમે જે પરિભાષા વાપરો છો કે વ્યાખ્યાઓ વાપરો છો તો એ વ્યાખ્યાઓને તમારે સચોટતાથી અને પરિભાષાઓને યોગ્ય રીતે દર્શાવીને સમજાવીને તમારે અહીં નિબંધમાં વાપરવાની હોય છે. અહીં ખોટા ગપ્પા મારવાથી નિબંધને લાંબો કરવાથી ગુણ મળી જતા નથી. એટલે આવા પ્રકારના નિબંધોમાં કયા પ્રકારના નિબંધો આવે એની વાત જો કરીએ તો ભ્રષ્ટાચારનો બોરિંગ. તમે સમજી જ ગયા કે શીર્ષક જ એ પ્રકારનું છે કે સમાજમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારનો બોરિંગ કઈ રીતે સમાજને નુકસાન કરે છે એની વાત અહીં તમારે સમજાવવાની છે. નારી તું નારાયણી, નામ પ્રમાણે જ નિબંધના પણ ગુણ એવા હોવા જોઈએ. યત્ર નાર્યંતુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, એ પ્રકારની જે વાત છે ત્યાંથી શરૂ કરી અને અહીંયા સુધી કે નારી તું કઈ રીતે નારાયણી છે ત્યાં સુધીની વાત તમારે લખવાની હોય છે. તો અહીં નારીવાદી વાત છે એ તમારે સમજાવવા માટે થઈ અને કેટલીક વ્યાખ્યાઓ વાપરવી પડે, કેટલીક પરિભાષાઓને વાપરવી પડે, કેટલાક એવા અઘરા શબ્દો વાપરવા પડે. એટલે સચોટ રીતે તમારે અહીં નિબંધ લખવો પડે. અને આવી જ રીતે જો ચિંતન પ્રધાન નિબંધોની વાત કરીએ તો સંસ્કૃતિ અને સભ્યતા ઉપર પણ આ જ મુદ્દા ઉપર તમારે લખવું પડે અને નવી શિક્ષણ નીતિ વિશે પણ તમારે આમ જ લખવું પડે. તો મિત્રો, આથી ચિંતન પ્રધાન નિબંધોની વાત. તો તમે હવે સમજી ગયા કે નિબંધનો આ એક પ્રકાર છે અને એ પ્રકારનો નિબંધ જો તમારા પ્રશ્નપત્રમાં પૂછાયો હોય તો હવે તમે લખતી વખતે આટલી બાબતો છે એ ધ્યાનમાં રાખશો તો તમારો નિબંધ ઉત્તમ બની જશે. ઘટના પ્રધાન નિબંધ.
આ પ્રકારના નિબંધમાં કોઈ કલ્પનાત્મક ઘટના કે સત્ય બની ગયેલી ઘટના વિશે વર્ણન કરવાનું હોય છે. દાખલા તરીકે મારો યાદગાર પ્રવાસ, કોરોનાનો કહેર વગેરે. આવા પ્રકારના નિબંધોમાં જો બે પ્રકારની વાત આવી, એક છે કલ્પનાત્મક ઘટના અને બીજી છે સત્ય બની ગયેલી ઘટના. હવે કલ્પનાત્મક ઘટનામાં તમે તમારી કલ્પનાને ઉમેરી શકો છો, તમે એમાં સ્વૈર વિહાર કરી શકો છો. પરંતુ જો સત્ય ઘટના હોય તો એના વિશે લખતા પહેલાં તમારે વિચારવું જોઈએ કે એ ઘટના કયા ક્રમમાં ઘટી હતી. દાખલા તરીકે અહીંયા બે વાત આપી છે, મારો યાદગાર પ્રવાસ. એ જ પ્રકારનો જો નિબંધ તમને પૂછાયો હોય તો એમાં તમે કલ્પનાના રંગો રંગી શકો, તમે કલ્પનાની ઉડાનો ઉડી શકો અને તમને જેવી જેવી કલ્પનાઓ આવે એવી કલ્પનાઓ તમે તમારા પ્રવાસના નિબંધમાં ઉમેરી શકો. પરંતુ જ્યારે કોરોનાના કહેરની વાત આવશે ત્યારે એ સત્ય ઘટના છે અને એ કયા ક્રમમાં બની, કયા ક્રમમાં ઘટી, એ ક્રમમાં તમે લખશો તો તમને સારા ગુણ મળી રહેશે. એના પછીનો પ્રકાર છે માહિતી પ્રધાન નિબંધ. આ પ્રકારના નિબંધોમાં માહિતીની પ્રધાનતા હોય છે. અહીં આંકડાઓ, અવતરણો વગેરેની તાતી જરૂરિયાત ઊભી થાય છે. દાખલા તરીકે લોકશાહી, સમાજ સુધારણા અને સમૂહ માધ્યમો, ધર્મ અને વિજ્ઞાન આ પ્રકારના નિબંધોમાં આવી શકે. માહિતી પ્રધાન નિબંધો નામ પ્રમાણે ગુણ ધરાવે છે કે આ પ્રકારના નિબંધો લખવા માટે તમારી પાસે ખૂબ જ પુષ્કળ માહિતી હોવી જોઈએ અને આ જો માહિતી હશે તો તમે સારો નિબંધ લખી શકશો. લોકશાહી વિશે નિબંધ લખો છો ત્યારે તમારે લોકશાહીની વ્યાખ્યા, એના લક્ષણો, એમાં શાસન વ્યવસ્થા કેવી હોય આ બધું તમારે સમજવું પડે. સમાજ સુધારણા અને સમૂહ માધ્યમોની વાત કરશો ત્યારે તમને સમૂહ માધ્યમો કયા કયા છે અને કેવી કેવી રીતે કામ કરે છે એના વિશે જો તમને માહિતી હશે તો તમે આ પ્રકારનો નિબંધ લખી શકશો. અને ધર્મ અને વિજ્ઞાનની જ્યારે વાત કરવાની હોય ત્યારે ધર્મ એટલે શું અને વિજ્ઞાન એટલે શું આ માહિતી તમારી પાસે હશે તો તમે ઉત્તમ નિબંધ લખી શકશો. એના પછીનો પ્રકાર છે આત્મકથનાત્મક નિબંધ. આ પ્રકારના નિબંધ પ્રથમ પુરુષ એક વચન એટલે કે હુંના કથન કેન્દ્રથી લખાતા હોય છે. આમાં પૂછાયેલા વિષયની બનાવટથી માંડીને આજ સુધીની હાલત વિશે માહિતી આવરી લેવી જોઈએ. અહીં હુંનું કથન કેન્દ્ર એટલે શું તો કે જે વસ્તુ કે પદાર્થ કે વ્યક્તિ વિશે પૂછવામાં આવ્યું છે એ તમે પોતે જ છો એમ માની લેવું પડે. હુંનું કથન કેન્દ્ર તો જ આવી શકે. જેમ કે નિબંધ એ રીતે પૂછાય કે જો હું નેતા હોઉં તો તમે પોતે જ નેતા બની જાઓ, તમે જ નેતા છો એમ માનીને નિબંધ લખવાનો હોય છે. તો આ રીતે હુંનું કથન કેન્દ્ર રાખી અને માહિતી આપવાની હોય છે. વળી અહીં એક વાત મહત્વની એ છે કે જ્યારથી વસ્તુ બની છે કે વસ્તુ કે વ્યક્તિ કે જે કંઈ અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી માંડીને અત્યાર સુધીમાં એની હાલત શું છે, હાલની પરિસ્થિતિ શું છે ત્યાં સુધી તમારે સમગ્ર હકીકત દર્શાવવાની હોય છે. અહીં વાત કરી છે ઉદાહરણમાં કચરા પેટીની આત્મકથા. તો કચરા પેટી ક્યારે બની, કઈ કઈ રીતે એક કચરો કલેક્ટ કરવા માટે કે ભેગો કરવા માટે વપરાય ત્યાંથી માંડી અને આજે કચરા પેટીની શું હાલત છે એના વિશે તમારે માહિતી આપવાની હોય છે. 1000 રૂપિયાની નોટની આત્મકથા લખવાની હોય તો 1000 રૂપિયાની નોટની ઉત્પત્તિ કઈ રીતે થઈ, કઈ રીતે લોક વ્યવહારમાં આવી અને કઈ રીતે અચાનક જ 1000 રૂપિયાની નોટ લોક વ્યવહારમાંથી બહાર થઈ ગઈ. તો આ બધી માહિતી તમે લખશો તો તમારો નિબંધ ઉત્તમ પ્રકારનો બની જશે. તૂટેલી પેનની આત્મકથા લખવી હોય તો તમે પોતે જ તૂટેલી પેન છો અને ક્યારે બની, ક્યાં વપરાય અને અત્યારે હાલત શું છે ત્યાં સુધીની જો વાત તમે નિબંધમાં કરશો તો એક ઉત્તમ નિબંધ તમારો તૈયાર થઈ જશે. છેલ્લો પ્રકાર છે પ્રકૃતિ વિષયક નિબંધ. આ પ્રકારના નિબંધમાં પ્રકૃતિનું વર્ણન કરવાનું હોય છે. અહીં આલંકારિક ભાષા મદદરૂપ બને છે. વર્ણન કલાની કસોટી પણ આ પ્રકારના નિબંધમાં થાય છે. ઉદાહરણ વૈશાખી વાયરા વાયા, અજવાળી રાતે નૌકા વિહાર, વર્ષાનું રૌદ્ર રૂપ વગેરે પ્રકારના નિબંધો પ્રકૃતિ વિષયક નિબંધો હોય છે. તો અહીં તમે જોયું કે મોટાભાગના જે નિબંધોની વાત આવી એમાં વર્ણન કલાની કસોટી નહોતી થતી. અહીં તમારે જેટલું સુંદર વર્ણન તમે કરી શકશો એટલા સુંદર ગુણ તમને મળવાના છે. તમે જેવી ભાષા શૈલી આગળના નિબંધોમાં વાપરી એના કરતાં અહીં ભાષા શૈલીમાં અલંકારનો ઉપયોગ વધારે કરવાનો છે. તમારી ભાષા આમ અલંકૃત કરી દેવાની છે. આમ જેમ
કોઈ સુંદર સ્ત્રીને ઘરેણાથી મઢી દેવામાં આવે અને એની સુંદરતામાં વધારો થાય એમ તમારી ભાષાને અહીં અલંકારોથી મઢી દેવાની છે અને તમારી શૈલી ઉત્તમ રાખવાની છે. તો આ પ્રકારના નિબંધો જો તમે આ રીતે લખશો તો તમને ચોક્કસ પૂરા ગુણ મળવાનો સ્કોપ વધી જશે. અહીં સુધી પહોંચતા તો કેટલાક મિત્રોને એમ થઈ ચૂક્યું હશે કે હવે તો નિબંધ મારી સામે આવે તો હું પણ ગમે એવો સારો નિબંધ લખી શકું. તો મિત્રો હા, હજી વાર છે. નિબંધને આખરી ઓપ કેમ આપવો એની આપણે જો વાત સમજીએ તો નિબંધને 3 ભાગમાં વિભાજિત કરવાનો હોય છે. પ્રથમ આરંભ, બીજો છે એ મધ્ય અને ત્રીજો અંત. તો આપણે ક્રમશઃ જોઈએ કે આરંભ, મધ્ય અને અંતમાં નિબંધમાં શું લખવું જોઈએ. તો આરંભની વાત કરીએ તો આરંભ આકર્ષક હોવો જોઈએ. સૌથી આકર્ષક વિચાર, અવતરણ કે કાવ્ય પંક્તિથી થતો આરંભ આકર્ષક હોય છે. તમે જ્યારે નિબંધ લખવાની શરૂઆત કરો છો ત્યારે એ શરૂઆત એકદમ આકર્ષક હોવી જોઈએ. કોઈ સારા વિચારથી એની શરૂઆત કરી શકાય, સારું અવતરણ ક્યાંકથી લઈ અને એની શરૂઆત કરી શકાય, અથવા કોઈ ઉત્તમ કાવ્ય પંક્તિના આધારે પણ જો નિબંધનો આરંભ થાય તો એવો આરંભ ઉત્તમ રહેતો હોય છે. નિબંધ મધ્યમાં કેવો હોવો જોઈએ? તો અહીં મુખ્ય વિષય વસ્તુ આવે. મધ્યમાં સૌથી પહેલી તે વાત તમારે નોંધવાની છે કે મુખ્ય વિષય વસ્તુ મધ્યમાં લખવાનું છે. એમાં હકીકતો આવવી જોઈએ, એમાં દલીલો આવવી જોઈએ, એમાં ઉદાહરણો આવવા જોઈએ. આ બધું આવે અને વિષયાંતર ન થાય, એટલે કે વિષયમાંથી તમે ભટકી ન જાઓ, એક વિષયમાંથી બીજા વિષયમાં ઘૂસી ન જવાય, એ રીતે અહીં લખવાનું છે મધ્યમાં. અને અંતની વાત જો કરીએ તો આરંભની જેમ અંત પણ અસરકારક હોવો જોઈએ અને ચોટદાર હોવો જોઈએ. સારા વિચાર દ્વારા, સુંદર કલ્પના દ્વારા કે સારા અવતરણ દ્વારા કે સુંદર કાવ્ય પંક્તિઓથી જો અંત આવે નિબંધનો તો એવા અંતને ઉત્તમ ગણવામાં આવે છે, અથવા એવો અંત આકર્ષક પણ હોય છે. તો આ રીતે તમે આરંભ, મધ્ય અને અંત સુધીનો જો ખ્યાલ નિબંધ લખવામાં રાખશો તો તમારો નિબંધ ચોક્કસપણે ઉત્તમ કોટીનો બની જશે, એમાં કોઈ બે મત નથી. તો અહીં સુધીમાં તમે મિત્રો સમજી જ ગયા હશો કે નિબંધ લેખન કઈ રીતે કરવું જોઈએ. તો આ હતી વાત નિબંધ લેખનની, અને જે મુદ્દો ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની રહેશે એવી આશા રાખીએ છીએ. અને હા મિત્રો, જો ધોરણ 12માં વાત કરીએ તો નિબંધ લેખનનો મુદ્દો તમારે વિભાગ ઈમાં પૂછાય છે, અને હજી ઈ વિભાગના 2 મુદ્દા બાકી છે. ભાવાત્મક ગદ્ય અને વાદાત્મક ગદ્ય, જેના 5 ગુણ છે, તથા અરજી લેખનનો મુદ્દો પણ 5 ગુણનો છે. તો હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય કે અરજી લેખન વિશે ઓડિયો વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે તો એની સીધી જ માહિતી તમને મળી રહે. અને આ ઓડિયો વિડીયો લેક્ચર આપને કેવું લાગ્યું એના વિશે કોમેન્ટ કરવાનું, એને લાઇક કરવાનું અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. અને હા વિદ્યાર્થી મિત્રો, ફરી મળીએ છીએ ગુજરાતી જ વિષયના કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.